નમસ્કાર મિત્રો, દેશ વિદેશની અંદર બની રહેલા તાજેતરના બનાવોની માહિતી મેળવવાનો આપણો જે પ્રયત્ન છે એમાં આપણે આજે ફરી આગળ જઈએ છીએ અને તમારા સ્ક્રીન પર આજનો પહેલો પ્રશ્ન છે. જુઓ તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર પ્રશ્ન છે, ધી યુએસ ઇક્વિપમેન્ટ જાયન્ટ એટલે સાધનો બનાવતી અમેરિકાની સૌથી મોટી કંપની જે છે એને જાયન્ટ કહેવાય. એનું નામ છે લોકહીડ માર્ટિન કોર્પોરેશન. એટલે અહીંયા શબ્દ પ્રયોગ વાપર્યો છે, ધ યુએસ ઇક્વિપમેન્ટ જાયન્ટ લોકહીડ માર્ટિન delivered on December 16, 2010 India's first C-130J aircraft to the either to the US Air Force or to the Indian Air Force or to the Air India or to none of the above. હવે અહીંયા અમેરિકાની જે આ જાયન્ટ કંપની છે લોકહીડ માર્ટિન કે જે C-130J નામના એરક્રાફ્ટ બનાવે છે, એમણે ભારતને એના ઓર્ડર મુજબ અથવા આગળ થયેલા કરાર મુજબ 2006માં થયેલા કરાર મુજબ આપણને એક સાથે 6 પ્લેનની ડિલિવરી 2010માં આપવાની હતી. એ એમણે આપણને ડિસેમ્બર 16, 2010ના રોજ આપણને ડિલિવરી આપી આ 6 પ્લેનની, જેનો નંબર છે C-130J. પણ આ જે 6 પ્લેનની આપણને ડિલિવરી આપવામાં આવી, એ ડિલિવરી કોને આપવામાં આવી એ અહીંયા પ્રશ્ન છે. આપણે એવું સામાન્ય રીતે માનીએ કે ખરીદનાર ગ્રાહકને એના માલની અથવા આ પ્લેનની ડિલિવરી ઇન્ડિયાને આપવામાં આવી હશે. પણ લોકહીડ માર્ટિને આ જે ડિલિવરી આપી એ યુએસ એરફોર્સને આપી અને યુએસ એરફોર્સ આ પ્લેનની પહેલાં ચકાસણી કરશે. ત્યાર પછી એમાં કેટલાક વોરહેડ્સ લઈ જવા માટેના અથવા દારૂગોળો લઈ જવા માટેના કેટલાક સાધનો એની અંદર એડ કરશે અને ત્યાર પછી એ આપણા ઇન્ડિયન એરફોર્સને એની ડિલિવરી આપવામાં આવશે. એટલે લોકહીડ માર્ટિને જે આ આપણને ડિલિવરી આપી એ આપી છે અત્યારે યુએસ એરફોર્સને. સો યુએસ એરફોર્સ ઓર ધી એ ઇઝ ધી કરેક્ટ આન્સર. પણ અહીંયા એક બીજી વાત પણ આપણે જાણી લઈએ કે એક સાથે 6 પ્લેનની ડિલિવરી આપવામાં આવી છે. એ લગભગ એપ્રિલ 2011 સુધીમાં ઇન્ડિયામાં આવી જશે અથવા ઇન્ડિયન એરફોર્સને સોંપી દેવામાં આવશે. પણ આ કરારની એક બીજી કન્ડિશન એ પણ છે કે જો ભારત ઈચ્છે તો વધુ આ જ પ્રકારના બીજા 6 ફાઇટર પ્લેન્સ પણ લોકહીડ માર્ટિન પાસેથી આ જ કિંમતે ખરીદી શકે. તો અહીંયા પ્રશ્ન થાય કે આ કિંમત કઈ? તો 6 પ્લેન માટેની કિંમત 2006ની અંદર નક્કી થઈ હતી $1 બિલિયન US ડોલર્સ. તો જો ભારત ઈચ્છશે તો બીજા 6 આ જ પ્રકારના પ્લેન $1 બિલિયન કિંમતે લોકહીડ માર્ટિન પાસેથી ખરીદી શકવાનો ઓપ્શન ભારત પાસે ખુલ્લો છે. સેકન્ડ ક્વેશ્ચન આજનો, in a bid to tune in economic growth and development in the country, ભારતનો જે ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે એની સાથે એને ટ્યુનઅપ કરવા માટે, એને મેચ કરવા માટે વિથ રેગ્યુલેશન્સ ફોર એન્વાયરમેન્ટલ કોન્ઝર્વેશન્સ એટલે પર્યાવરણનો જે વિનાશ થઈ રહ્યો છે એને બચાવવા માટેની આ કંઈક વાત છે. એ માટે સાથે જોડાયેલો આ પ્રશ્ન છે. ધી મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ on December 24, 2010 notified the Environment Impact Assessment Notification 2006. 2006ની અંદર આ એક આખું સર્વે કરવામાં આવેલો અને એના આધારે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે December 24, 2010. has brought how much sectors, developmental sectors under its ambit. એટલે આ જે મિનિસ્ટ્રી છે જેનું નામ છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ કે જે વનીકરણનું કામ કરે છે અને પર્યાવરણની જાળવણીની જવાબદારી જેની છે, આ વિભાગે એક નોટિફિકેશન બહાર પાડીને 37 એવા નવા સેક્ટર પોતાના અંકુશ નીચે લાવ્યા છે કે જેનું પણ હવે એ મોનિટરિંગ કરશે અને એ એકમો અથવા એ સેક્ટર્સની અંદર જો પર્યાવરણને નુકસાન થતું કોઈ કાર્ય થતું હશે તો એને અંકુશમાં લાવવાનો એ પ્રયત્ન કરશે. એટલે આ 37 નવા સેક્ટર એમણે પોતાના અંકુશ નીચે રાખ્યા છે. સો એ 37 ઇઝ ધી કરેક્ટ આન્સર. પણ આમાં કયા કયા સેક્ટર્સ મહત્ત્વના જે સમાયેલા છે તે એમાં છે મિનરલ્સ, એસ્બેસ્ટોસ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, ન્યુક્લિયર પાવર, કોલ વોશરી એટલે ખાણની અંદરથી જે કોલસો ખોદી કાઢવામાં આવે એ સીધો બળતણ તરીકે વાપરવામાં આવતો નથી, પણ એને પહેલાં વોશ કરવામાં આવે છે પાણીથી અને ત્યાર પછી જે કોલસો આવે તૈયાર થાય એને
કોલ તરીકે અથવા બળતણ તરીકે વાપરવામાં આવે છે. તો આ જે કોલને, ખાણમાંથી નીકળેલા કોલને વોશ કરવાનો જે ઉદ્યોગ છે એને કહેવાય છે કોલ વોશરી. તો આ બધા પ્રકારના જે સેક્ટર્સ છે એ સેક્ટર આ 37 સેક્ટરની અંદર લઈ જવામાં આવ્યા છે અને હવે એના ઉપરનું અંકુશ અથવા નિયંત્રણ આ પર્યાવરણ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે આવ્યું છે. એ પછીનો ક્વેશ્ચન તમારા સ્ક્રીન પર. According to a report released on December 16, 2010, the center, એટલે કેન્દ્ર સરકાર, has allocated how many rupees, and that in crores, for implementation of a new planned scheme જેનું નામ છે નેશનલ ઇનિશિયેટિવ ઓન ક્લાઇમેટ રિસિલન્ટ એગ્રીકલ્ચર. આ એક આખી નવી સ્કીમ કેન્દ્ર સરકાર લોન્ચ કરી રહી છે અને એ માટે કેન્દ્ર સરકારે કેટલા રૂપિયાના ભંડોળની જોગવાઈ કરી છે અથવા એલોકેશન કર્યું છે એમ કહેવાય એને. તો ધી કરેક્ટ આન્સર ઇઝ 350 crore રૂપીસનું એલોટમેન્ટ કરવામાં આવ્યું છે. નાઉ ધી નેક્સ્ટ ક્વેશ્ચન. 2 ન્યુક્લિયર વેપન્સ કેપેબલ પૃથ્વી 2. અહીંયા 2 અને ન્યુક્લિયર વેપન્સ એટલે 2 ન્યુક્લિયર વેપન લઈ જઈ શકે એવો પૂરો મિનિંગ થતો નથી. લેટર ઓન આપણને ખબર પડશે કે આ પ્રકારના 2 પ્રયત્ન કરવામાં આવ્યા છે, ટેસ્ટ ફાયર્ડ. ન્યુક્લિયર વેપન્સ કેપેબલ પૃથ્વી 2 એટલે ન્યુક્લિયર અણુશક્તિ સાથે જોડાયેલા અણુ બોમ્બ જેને આપણે કહીએ એ લઈ જઈ શકે અથવા કેરી ઓન કરી શકે એવી પૃથ્વી મિસાઇલ કે જેનું નામ છે પૃથ્વી 2. એ મિસાઇલ્સ વર સક્સેસફુલી ટેસ્ટ ફાયર્ડ. આવી 2 પૃથ્વી મિસાઇલ જેનો નંબર છે પૃથ્વી 2 એવી 2 મિસાઇલને સક્સેસફુલી સફળતાથી ટેસ્ટ ફાયર કરવામાં આવી છે, એનો પ્રયોગ કરવામાં આવ્યો છે સફળતાપૂર્વક. ફ્રોમ ધી ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ કે જ્યાંથી એને છોડવામાં આવે છે એ ટેસ્ટ રેન્જ કહેવાય, એને કહેવાય છે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ કે જે આવી છે ચાંદીપુરમાં. એટ ચાંદીપુર ઇન ધી સ્ટેટ ઓફ. આ ચાંદીપુર કયા રાજ્યમાં આવેલી જગ્યા છે અથવા વિસ્તાર છે જેને કહેવાય છે ફાયર ટેસ્ટ રેન્જ? તો એ ચાંદીપુર કયા વિસ્તારમાં આવેલું છે? ધી કરેક્ટ આન્સર ઇઝ ઓરિસ્સા. ચાંદીપુર ઇઝ લોકેટેડ એટ ઓરિસ્સા સ્ટેટ. સો એ ઓરિસ્સા ઇઝ ધી કરેક્ટ આન્સર. એ પછીનો પ્રશ્ન છે. એકોર્ડિંગ ટુ એન ઓફિશિયલ રિપોર્ટ released on December 13, 2010, India and Oman, આ 2 દેશો, has entered into an agreement under which the two sides have identified 9 areas of cooperation for. આ 2 દેશો વચ્ચે કરાર કરવામાં આવ્યો ડિસેમ્બર 13, 2010ના રોજ અને એમણે 9 એવા ક્ષેત્રો શોધી કાઢ્યા છે કે જેમાં સહકારથી, પરસ્પરની સહકારની ભાવનાથી બહુ જ મોટો વિકાસ અથવા બંને દેશોને લાભ થઈ શકે તેમ છે. તો આ જે કરાર કરવામાં આવ્યો અને 9 જે એરિયાઝ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા એની સાથે જોડાયેલો પ્રશ્ન છે ફોર કોઓપરેશન ફોર આઈધર ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર, ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ, ડ્યુઅલ સિટીઝનશીપ. ભારત અને ઓમાન વચ્ચે આવો કોઈ કરાર નથી. એન્ડ ફાઇનલી ફ્યુઅલ ફ્યુચર કોન્ટ્રાક્ટ. ભારત અને ઓમાન વચ્ચે બહુ જ લિમિટેડ માત્રાની અંદર ભવિષ્યની અંદર નિશ્ચિત ભાવ ઉપર આપણને ક્રૂડ તેલ મળતું રહે એવો બહુ નાની રકમ સાથે જોડાયેલો કોન્ટ્રાક્ટ છે. એની વેલ્યુ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર નજીવી છે એટલે એ પણ અહીંયા સાચો નથી. તો 2 બાકી રહ્યા, એ અને બી. ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર અને બી છે ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ. તો ભારત અને ઓમાન વચ્ચે ઇમ્પોર્ટ એક્સપોર્ટ તો વર્ષોથી ચાલે છે, એમાં કંઈ નવું સંશોધન અથવા નવો કોઈ એરિયા શોધી કાઢ્યો નથી. સો એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર. પણ મહત્ત્વનું એ છે કે ભારતે આ કરાર અન્વયે ઓમાન કે જે પોતાના નાગરિકોના ફૂડ માટે બહુ જ તકલીફમાં છે, અનાજની જરૂરિયાત એ સંતોષી શકતું નથી, તો ભારતે આ કરાર અન્વયે કમિટમેન્ટ કર્યું છે કે અમે અમારી અનાજની જે પેદાશો છે અથવા એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ છે એ અમે ઓમાનમાં ફૂડ ત્યાંના નાગરિકોના ફૂડ તરીકે વપરાય એ પ્રોડક્ટ્સ અમે ભારતમાંથી ઓમાનમાં નિકાસ કરીશું. એટલે અહીંયા મહત્ત્વનો જે પ્રશ્ન છે એ આ 9 એરિયા સાથે જોડાયેલો છે અને એ પણ ભારતમાં ઓમાન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરશે, સાથે ભારત ઓમાનને ટેકનોલોજી ટ્રાન્સફર કરશે અને સૌથી મહત્ત્વનું ભારત એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ ઓમાનની અંદર ત્યાંના નાગરિકોના ખોરાક માટે નિકાસ કરશે. સો એ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. ધ વિન્ટર સેશન ઓફ લોકસભાનું શિયાળુ સત્ર કે જે હમણાં જ પૂરું થયું, સ્ટાર્ટેડ ઓન November 9, 2010
and ended on December 13, 2010. 9 નવેમ્બરે શરૂ થયું અને ડિસેમ્બર 13 પૂરું થયું 2010માં. વોઝ ધી વર્સ્ટ સેશન. અંગ્રેજીની અંદર તમને ડિગ્રીનો ખ્યાલ છે, ગુડ, બેટર, બેસ્ટ. એમ બેડ, વર્ઝ અને વર્સ્ટ ખરાબમાં ખરાબ સત્ર છે આ સેશન ઇન લાસ્ટ 25 યર્સ. છેલ્લા 25 વર્ષ દરમિયાન લોકસભાનું આ શિયાળુ સત્ર સૌથી ખરાબ સત્ર તરીકે પુરવાર થયું. કયા કારણથી? એઝ હેઝ વર્કડ ઓનલી ફોર 7 hours and 37 minutes. આટલા બધા દિવસો દરમિયાન ફક્ત શું 7 કલાક અને 37 મિનિટ જ એમણે ખરેખર કામ કર્યું? સેકન્ડ વન, હેઝ વર્કડ ઓનલી ફોર 2 hours and 44 minutes. હેઝ ક્લિયર્ડ ઓલ ધી રેઝોલ્યુશન્સ. જે બન્યું જ નથી, કારણ કે 2G સ્પેક્ટ્રમની અંદર જે ગોટાળા બહાર આવ્યા છે, કૌભાંડ બહાર આવ્યું છે, એની વિરુદ્ધમાં વિરોધ પક્ષોએ જેપીસીની માંગ કરી છે, જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી બનાવવાની માંગ કરી છે, જે અત્યારેની રૂલિંગ પાર્ટીએ સ્વીકારી નથી. એના વિરોધમાં એમણે લોકસભાનું કામ ચાલુ રહેવા દીધું નથી. એટલે બહુ જ મોટા વિરોધ થયા છે. એટલે કોઈ રેઝોલ્યુશન પાસ થયા હોય એવો મુદ્દો નથી. અગેન ફોર્થ ક્વેશ્ચન છે, ઓપ્શન છે, હેઝ નોટ ક્લિયર્ડ એની ઓફ ધી રેઝોલ્યુશન. થોડુંક કામ થયું છે, પણ એવું નથી કે બિલકુલ કામ નથી થયું. પણ એ ઇઝ ધી કરેક્ટ આન્સર. જેમાં આટલા બધા દિવસો દરમિયાન લોકસભા ચાલી, સત્ર ચાલ્યું, બધા સભ્યો ત્યાં આવ્યા હતા, પણ ઇફેક્ટિવ કામ ફક્ત 7 કલાક અને 37 મિનિટ જ ચાલ્યું. પણ અહીંયા જે બીજો ઓપ્શન તમને આપ્યો છે, હેઝ વર્કડ ઓનલી ફોર 2 hours and 44 minutes, તો એ જે છે એ આપણું સંસદનું બીજું સત્ર, કે જેને આપણે કહીએ છીએ રાજ્યસભા. એ રાજ્યસભાની અંદર તો લોકસભા કરતાં પણ ઓછું કામ થયું છે. ફક્ત આખા શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભાની અંદર 2 કલાક અને 44 મિનિટ જ કામ થયું છે. અને આ આપણા લોકશાહી ઇતિહાસનો અથવા આઝાદ થયા પછીના ઇતિહાસનો સૌથી ખરાબમાં ખરાબ બનાવ છે. ફક્ત આટલા બધા દિવસો દરમિયાન ફક્ત 2 કલાક અને 44 મિનિટ માટે જ રાજ્યસભા ચાલી હોય. તો અહીંયા લોકસભા પૂછ્યું હોય તો 7 કલાક અને 37 મિનિટ, પણ જો ત્યાં રાજ્યસભા શબ્દ પ્રયોગ મૂક્યો હોત તો બી આન્સર આવત 2 કલાક અને 44 મિનિટ. એ પછીનો પ્રશ્ન છે, ઇન્ડિયા એન્ડ રશિયા સાઇન્ડ 30 એગ્રીમેન્ટ્સ on December 12, 2010, mainly in the area. મુખ્ય કયા એરિયાની અંદર આપણે રશિયા સાથે 30 કરાર કર્યા ડિસેમ્બર 12, 2010ના રોજ? સિવિલ ન્યુક્લિયર એનર્જી. અહીંયા ન્યુક્લિયર એનર્જી અને સિવિલ ન્યુક્લિયર એનર્જી એની વચ્ચે એક તાત્વિક તફાવત છે. ન્યુક્લિયર અથવા અણુનો ઉપયોગ કરીને આપણે એમાંથી અણુબોમ્બ પણ બનાવી શકીએ, પણ એ વોર સાથે જોડાયેલો વ્યવહાર છે. પણ જો આપણે એમાંથી વીજળી બનાવવા માટે આપણે એ ન્યુક્લિયર ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો એને કહેવાય છે સિવિલ ન્યુક્લિયર ટેકનોલોજી અથવા એનર્જી કહેવાય છે. એટલે અહીંયા પ્રયોગ છે સિવિલ ન્યુક્લિયર એનર્જી. એટલે આપણે એમાંથી અણુબોમ્બ બનાવીશું નહીં અથવા વિનાશકારી શસ્ત્રો બનાવીશું નહીં, પણ આપણા દેશની ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત પૂરી થાય એ માટે આપણે આ અણુ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે કરાર કર્યા છે. હાઇડ્રોકાર્બન એટલે ક્રૂડ અને એ સાથે જોડાયેલા અશ્મિઓ, શુદ્ધ ગુજરાતીમાં અશ્મિઓ કહેવાય, એ બળતણ સ્વરૂપે આપણે જે વાપરી છે તે. એન્ડ સ્પેસ સેક્ટર. આપણે સૌને ખ્યાલ છે કે ચંદ્ર ઉપર અને મંગળ પર જે પહેલાં યાન મોકલવામાં આવ્યા એ રશિયા તરફથી હતા. રશિયા અમેરિકા કરતાં પહેલાં આગળ હતું, પણ સમાનવ ચંદ્રયાન મોકલવામાં અમેરિકા રશિયા કરતાં આગળ નીકળી ગયું. આ બંને વચ્ચે જબરદસ્ત હરીફાઈ છે. એટલે રશિયા તરફથી આપણને આપણું જે 2020નું અથવા 2015નું અલગ અલગ ટાર્ગેટ છે એ ટાર્ગેટ આપણે સ્પેસ સેક્ટરની અંદર એચીવ કરી શકીએ એ માટે આપણે રશિયા સાથે ટેકનોલોજી મેળવવાના કરાર કર્યા છે. સો એ ઇઝ ધી કરેક્ટ આન્સર, નોટ ધી મિસાઇલ ઓર ધી ક્રૂડ પ્રોડક્શન ઓર ધી એજ્યુકેશન. નીચેના 3 જે ઓપ્શન છે બી, સી અને ડી એ નહીં, પણ એ સિવિલ ન્યુક્લિયર એનર્જી, હાઇડ્રોકાર્બન અને સ્પેસ સેક્ટર ઇઝ ધી કરેક્ટ આન્સર. એ પછીનો પ્રશ્ન છે, ઓન ડિસેમ્બર 12, 2010, ઇન્ડિયા એન્ડ જર્મની ફર્સ્ટ ટાઈમ ડિસ્કસ્ડ ધી પોસિબિલિટીઝ ઓફ એન્ટરિંગ ઇન્ટુ બાયલેટરલ કોઓપરેશન. હજુ ફક્ત ચર્ચા વિચારણા થઈ છે, ડિસ્કશન થયું છે, કોઈ કરાર થયો નથી. અને એ કરાર અથવા આ ચર્ચાઓ ભારત અને જર્મની વચ્ચે છે અને આ પ્રકારની ચર્ચાઓ પહેલી વખત થઈ રહી છે. અને એ ચર્ચાઓ દરમિયાન એમણે શું આઈડેન્ટિફાઈ કર્યું છે? તો એ ઓપ્શન છે,
ઓફ એન્ટરિંગ ઇન્ટુ બાયલેટરલ કોઓપરેશન એટલે દ્વિપક્ષી સહકાર. અને જુઓ તમારા સ્ક્રીન પર હવે ઓપ્શન આપ્યા છે આપણને. સિવિલ ન્યુક્લિયર એનર્જી, ફૂડ, એજ્યુકેશન એન્ડ ફિલ્મ્સ, import and export, none of the above. The correct answer is civil nuclear energy. તમને અહીંયા કેટલીક વિગતો આપવાની જરૂરી છે કે ભારતે એવું નક્કી કર્યું છે કે વર્ષ 2020 સુધીમાં એ ન્યુક્લિયર પાવરનો ઉપયોગ કરીને 20,000 મેગાવોટ્સ ઇલેક્ટ્રિસિટી એ ઉત્પન્ન કરશે. એટલે બહુ મોટું આપણું નવું ક્ષેત્ર ખુલી રહ્યું છે અને એ છે સિવિલ ન્યુક્લિયર એનર્જી. એનાથી આગળ જઈને 2052 સુધીમાં ન્યુક્લિયર પાવરનો ઉપયોગ કરીને 63,000 મેગાવોટ્સ યુનિટ જનરેટ કરવાનું નક્કી કર્યું છે. 63,000 મેગાવોટ્સ ઇલેક્ટ્રિસિટી યુનિટ્સ. અને 2050ની અંદર ભારતની અંદર જે કુલ વીજળીનું ઉત્પાદન થતું હશે એ પૈકી 25%, ચોથા ભાગની વીજળી આપણે ન્યુક્લિયર પાવરમાંથી આપણે ઉત્પન્ન કરતા હોઈશું. એ આપણું ટાર્ગેટ છે. તો અત્યારે આપણી પાસે બહુ મર્યાદિત સંખ્યામાં યુનિટ્સ છે, ન્યુક્લિયર યુનિટ્સ કે જે એનર્જીનું અથવા વીજળીનું ઉત્પાદન કરે છે. પણ આપણે બહુ જ મોટું એક્સપાન્શન સિવિલ ન્યુક્લિયર એનર્જીમાં કરી રહ્યા છીએ અને એ ઇલેક્ટ્રિસિટીના જનરેશન માટે. સો એ સિવિલ ન્યુક્લિયર એનર્જી ઇઝ ધી કરેક્ટ આન્સર. એ પછીનો પ્રશ્ન છે, એના જેવો જ પ્રશ્ન અને એવો જ પ્રશ્ન. A US survey, અમેરિકાનો એક સર્વે છે, the results of which was released on December 11, 2010, said that India would attract investment worth $169 billion. ભારત દેશનું કુલ વિદેશી દેવું અત્યારે $230 બિલિયન છે. અને આપણને એક નજીકના ભવિષ્યની અંદર અથવા 5 કે 7 વર્ષની અંદર નવું આપણને અમેરિકા અને બીજા દેશોમાંથી રોકાણ મળવાનું છે. $169 બિલિયન, આવડું મોટું રોકાણ. પણ એ કયા ક્ષેત્ર માટે? તો હમણાં જ ચર્ચા કરીએ ન્યુક્લિયર એનર્જીની અંદર આપણે આ નવા પ્રકારનું રોકાણ કરવા જઈ રહ્યા છીએ. અને એ માટે આ જેને કહેવાય છે ઉભરતું ક્ષેત્ર અથવા નવું વિકસી રહેલું ક્ષેત્ર. સો ન્યુક્લિયર એનર્જી, બી ઓપ્શન ઇઝ ધી કરેક્ટ આન્સર. એ